કે વોટ ઇઝ મોડલ ઓક્સિલરી. તો આપણે એની અંદરના બે મોડલ આપણે શીખવાના છે. ફર્સ્ટ છે આપણું કેન અને બીજું છે આપણું કુડ. આપણને એ ક્લિયર નથી કે આપણે કેન નો યુઝ ક્યારે કરશું, કુડ નો યુઝ ક્યારે કરશું અને મે નો યુઝ ક્યારે કરશું. આ મોડલ્સ જે છે એને મેં હાર્ટ ની અંદર લીધા છે. શું કામ હાર્ટ ની અંદર લીધા છે? કારણ કે મોડલ્સ કોને કહેવાય? તો જો હાર્ટલી તમને જો સમજાવવા જાઓ તો મોડલ એટલે મન કી બાત. મોડલ છે, મોડલ વર્બ છે, એટલે કે જે આ જે વર્ડ હમણાં જે કીધા હતા એ હંમેશા ક્યાંથી આઈથી નીકળે છે, આઈથી નીકળે છે. કે આપણે હજી પણ એવું માનીએ છીએ. શું તો કીધું છે? કેન વર્તમાન કાળમાં આવે, કુડ છે ભૂતકાળમાં આવે. બસ કુડ ભૂતકાળમાં આવે એ તમે રાઈટ છો, તમારી વાત સાચી છે. પણ માત્ર ને માત્ર ભૂતકાળમાં જ કુડનો યુઝ થાય એ તમારી જો કઈ બિલીવનેસ હોય, એ તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો આપણે એને દૂર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણવું છે કે બહુ બધી જગ્યાએ તમને આ વર્ડ જોવા મળે છે કે કેન, કુડ અને મે. તો આપણે સૌ જાણીએ છીએ કે કેન, કુડ અને મે ત્રણેય છે એનો યુઝ આપણે શક્યતા દર્શાવવા માટે કરીએ છીએ. એવી જ રીતે જ્યારે શુડ, મસ્ટ અને ઓટ ટુ એ દર્શાવે છે કે આપણે કોઈ પણ પ્રકારની જ્યારે ફરજ દર્શાવવાની હોય તો આવા પ્રકારના વર્ડ્સ છે આપણે યુઝ કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણને એ ક્લિયર નથી કે આપણે કેન નો યુઝ ક્યારે કરશું, કુડ નો યુઝ ક્યારે કરશું અને મે નો યુઝ ક્યારે કરશું. તો બસ આજની આ દાદાની ઇંગ્લિશની દુનિયામાં આ કોન્સેપ્ટને આપણે એકદમ ક્લિયર કરશું. તો ચાલો આજે ભણીએ કેન અને કુડ. એટલે કે આજે આપણે ભણવાનો છીએ કેન વર્સેસ કુડ. તો આપણે સૌ જાણીએ છીએ કે આ કેન અને કુડ, તો આ કેન અને કુડ છે જેને આપણે મોડલ ઓક્સિલરી તરીકે ઓળખીએ છીએ. મોડલ ઓક્સિલરી ની અંદર બહુ બધા વર્ડ્સ છે. જ્યારે મોડલ ઓક્સિલરી આપણને સાંભળવા મળે તો બહુ બધા વર્ડ્સ આપણને યાદ આવે છે, જેમ કે કેન છે, કુડ છે, શુડ છે, મે, માઇટ, મસ્ટ. હવે બહુ બધા મોડલ ઓક્સિલરી છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ આપણે શીખવું છે કે વોટ ઇઝ મોડલ ઓક્સિલરી. જ્યારે મોડલ ઓક્સિલરી એટલે કે મોડલ્સ શું છે એમ પૂછવામાં આવે તો આપણે આ વર્ડ્સ છે એ વર્ડ્સ છે એનાથી તો આપણે પરિચિત છીએ. પણ મોડલ મીન્સ એટલે કે મોડલનો મતલબ શું થાય તે સૌથી પહેલા આપણે ક્લિયર કરશું. મોડલ કે વોટ ઇઝ મોડલ. તો અહીંયા જો આ મોડલ્સ જે છે એને મેં હાર્ટ ની અંદર લીધા છે. શું કામ હાર્ટ ની અંદર લીધા છે? કારણ કે મોડલ્સ કોને કહેવાય? તો જો હાર્ટલી તમને જો સમજાવવા જાઓ તો મોડલ એટલે મન કી બાત, એટલે કે દિલ કી બાત. મોડલ જ્યારે યુઝ થાય, કેન, કુડ, મે, માઇટ, શુડ, મસ્ટ, જે કાંઈ વર્ડ યુઝ થાય છે એ બધા છે મોસ્ટ ઓફ સેન્ટેન્સ છે અહીંથી નીકળે છે વિદ્યાર્થી મિત્રો. પણ જ્યારે મોડલ છે, મોડલ વર્બ છે, એટલે કે જે આ જે વર્ડ્સ હમણાં જે કીધા હતા એ હંમેશા ક્યાંથી આઈથી નીકળે છે, આઈથી નીકળે છે. અને તમને ક્લિયરલી જો સમજાવવા જાઓ તો મન કી બાત આને શું કામ કહેવાય? તો શું કામ કહેવાય? જો તો ફર્સ્ટ સેન્ટેન્સ યુ કેન રાઇટ હિન્દી લેંગ્વેજ. સેકન્ડ સેન્ટેન્સ છે યુ શુડ રાઇટ હિન્દી લેંગ્વેજ. અહીંયા હું તમને મોડલ સમજાવું છું કે પહેલું સેન્ટેન્સ એવું કે યુ કેન રાઇટ હિન્દી લેંગ્વેજ, કે તમે હિન્દી લેંગ્વેજ, હિન્દી ભાષા લખી શકો છો. તમે લખી શકો છો, લખી શકો છો. તમે લખી શકો છો એ તમારી શું છે? એબિલિટી છે, તમારી આવડત છે. બરાબર? તમે આ કરી શકો છો એવું હાર્ટલી તમને કહું છું કે તમે શું કરી શકો છો? હિન્દી લેંગ્વેજ લખી શકો છો. જ્યારે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સેન્ટેન્સ વાંચો કે યુ શુડ રાઇટ હિન્દી લેંગ્વેજ, યુ શુડ રાઇટ, મેં કાંઈ જ નથી કર્યું, ખાલી એક વર્ડ ચેન્જ કર્યો છે. અહીંયા કેન હતું અને અહીંયા શુડ છે. આનો મિનિંગ એવો થાય યુ શુડ રાઇટ હિન્દી લેંગ્વેજ. તમે હિન્દી લેંગ્વેજ, હિન્દી ભાષા, સોરી, તમારે હિન્દી ભાષા લખવી જોઈએ. તમારે હિન્દી ભાષા લખવી જોઈએ. અહીંયા આવી જાય છે એડવાઇઝ. આ એડવાઇઝ થઈ ગયું અને આ એબિલિટી માત્ર એક જ વર્ડ છે એ મેં ડિફરન્ટ એટલે કે ચેન્જ કર્યો છે. કેનની જગ્યાએ શુડ. તો કેન છે એ બતાવે છે એબિલિટી છે, શુડ છે એ બતાવે છે કે એડવાઇસ તમને આપે છે. તો તમારા હાર્ટની અંદરથી જે નીકળતી ફિલિંગ્સ છે, પછી એડવાઇસ હોય, એબિલિટી હોય, બહુ બધી છે. બરાબર? તો આ જે છે એને આપણે મન કી બાત કહેશું. અને મન કી બાત એટલે શું? તો એને કહેવાશે મોડલ્સ. તો આપણે એની અંદરના બે મોડલ આપણે શીખવાના છીએ. ફર્સ્ટ છે આપણું કેન અને બીજું છે આપણું કુડ. ચાલો તો વન બાય વન એનો ડિફરન્સ છે એ સમજી લઈએ. ચાલો
તો યુઝ ઓફ કેન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે કેનનો યુઝ જોશું કે ભાઈ કેનનો યુઝ આપણે કઈ જગ્યાએ કરી શકીએ છીએ. તો કેન બે જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ. એક જગ્યાએ કેન તમે જ્યારે તમારી કેપેસિટી માપો છો, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરી શકે છે, એ કાર્ય કરવાની એનામાં કેપેસિટી છે, એ કાર્ય કરવાની એનામાં ક્ષમતા છે, એ દર્શાવવા માટે ફર્સ્ટ યુઝ આવશે કેનનો. અને સેકન્ડ વન છે પરમિશન લેવા. પરમિશન લેવા એટલે કોઈની મંજૂરી લેવા, એટલે રજા લેવા માટે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ક્યારે આપણે કેપેસિટી દર્શાવવા માટે અને ક્યારે આપણે પરમિશન દર્શાવવા માટે યુઝ કરીએ. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, આઈ કેન જમ્પ હાઈ. આઈ કેન જમ્પ હાઈ, હું ઊંચો કૂદકો મારી શકું છું, મારામાં ઊંચો કૂદકો મારવાની કેપેસિટી છે. તો આ કેપેસિટી દર્શાવે છે. સેકન્ડ વન, કેન યુ સોલ્વ માય પ્રોબ્લેમ. અહીંયા વોટ્સઅપની ભાષા લખી છે પણ કેન યુ સોલ્વ માય પ્રોબ્લેમ અહીંયા છે વાક્ય ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ છે પણ કેપેસિટી દર્શાવે છે કે કેન યુ સોલ્વ માય પ્રોબ્લેમ, શું તું મારી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. આ એસર્ટિવ છે, વિધાન છે. જ્યારે આ પ્રશ્ન પૂછે છે કે તારામાં એ કેપેસિટી છે, તારામાં એ ક્ષમતા છે કે તું મારી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. થર્ડ વન જોઈએ તો કીધું છે શી કેન નોટ ઇટ સ્પાઇસી ફૂડ, કે સ્પાઇસી તીખો ખોરાક, સ્પાઇસી ફૂડ ખાઈ શકતી નથી. ખાઈ શકતી નથી નેગેટિવ સેન્ટેન્સ છે, તો ક્ષમતા નથી એવું દર્શાવે છે. કેપેસિટી દર્શાવે છે પણ કેપેસિટી તો બે રીતે હોઈ શકે ને. કઈ રીતે? એ કેપેસિટી હા હું કરી શકું છું, હા હું કરી શકતો, ના હું કરી શકતો નથી, કેપેસિટી બંનેમાં હોય. તો અહીંયા નેગેટિવ કહે છે. આ એક વસ્તુ ક્લિયર તમને કહી દઉં કે કોઈ જગ્યાએ કેન નોટ લખવાનો થાય તો આવી રીતે કેન અને નોટ આપણે અલગ લખી શકતા નથી. આવી રીતે કેન નોટ સાથે જ આવશે અથવા તો તમે એનું શોર્ટ ફોર્મ કાન્ટ એવો યુઝ કરી શકો છો. ફોર્થ સેન્ટેન્સ જોઈ, હી કેન નોટ રીડ સંસ્કૃત. એ સંસ્કૃત રીડ કરી શકતો નથી, એનામાં સંસ્કૃતને વાંચવા માટેની કેપેસિટી નથી. દર્શાવી કેપેસિટી જો બધી જગ્યાએ ક્ષમતા દર્શાવી છે. જ્યારે હું તમને બીજી વાત કરું કેનનો સેકન્ડ યુઝ છે તો સેકન્ડ યુઝ થશે અહીંયા પરમિશન માટે. તો પરમિશન માટે કેવી રીતે? તો પરમિશનની જો હું વાત કરું તો ફર્સ્ટ સેન્ટેન્સ છે યુ કેન ગો નાવ, કે હવે તું જઈ શકે છે. આમાં ક્યાંય ક્ષમતા છે બોલો તો હાલો તો હવે તું જઈ શકે છે, તારામાં જવાની ક્ષમતા છે નહીં. અહીંયા પરમિશન છે. ઓકે યુ કેન ગો નાવ, કે હા હવે તું જઈ શકે. અહીંયા કીધું છે યુ કેન ગો નાવ, હવે તું જઈ શકે છે, જવા માટે મારી પરમિશન છે, નીકળ. યુ કેન સીટ બિસાઇડ મી. યુ કેન સીટ બિસાઇડ મી. યુ કેન સીટ, તું મારી બાજુમાં બેસી શકે છે. બેસવાની કઈ ક્ષમતા ન હોય, ગમે એ બેસી જાય. યુ કેન સીટ બિસાઇડ મી, તું મારી બાજુમાં બેસી શકે છે, મારી પરમિશન છે. ટેન્શન લેમાં બેસી જા, પરમિશન. હી કેન નોટ ટચ માય મોબાઈલ, કે મારો મોબાઈલ અડી ન શકે, કેપેસિટી નથી, પરમિશન પણ નેગેટિવ. હું તને મોબાઈલ અડવાની પરમિશન નથી આપતો. હી કેન નોટ ટચ માય મોબાઈલ, બરાબર. તું મારો મોબાઈલ છે એને ટચ ન કરી શકે, ટચ નહીં કરતો, પરમિશન નોટ ગ્રાન્ટેડ, પણ છે પરમિશન માટે. અને લાસ્ટ સેન્ટેન્સ, ધ સ્ટુડન્ટ્સ કેન યુઝ માય બુક. ટીચર એવું કહે છે કે સ્ટુડન્ટ્સ જે છે મારી બુક છે યુઝ કરી શકે છે. મારી બુક યુઝ કરવા માટેની ફૂલ ફ્રીડમ છે, પરમિશન છે, મોજ કરો, બુકનો યુઝ કરો. તો બે વખત અહીંયા યુઝ થઈ ગયો. ફર્સ્ટ ઓફ ઓલ કેપેસિટી દર્શાવે છે અને સેકન્ડ છે એ પરમિશન દર્શાવે છે. તો આપણે યુઝ ઓફ કેન જોયું, હવે જોશું આપણે યુઝ ઓફ કુડ. તો ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે યુઝ ઓફ કુડનો યુઝ કરતા આપણે શીખીએ પહેલા તમને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્લિયર કરી દઉં કે આપણે હજી પણ એવું માનીએ છીએ. શું? તો કીધું છે કેન વર્તમાન કાળમાં આવે, કુડ છે ભૂતકાળમાં આવે. બસ કુડ ભૂતકાળમાં આવે એ તમે રાઈટ છો, તમારી વાત સાચી છે, પણ માત્ર ને માત્ર ભૂતકાળમાં જ કુડનો યુઝ થાય એ તમારી જો કાંઈ બિલીવનેસ હોય, એ તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો આપણે એને દૂર કરવાની છે. કારણ કે આપણે જોવાના છે યુઝ ઓફ કુડ. તો કુડના યુઝ, ત્રણ યુઝ તમે કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ છે પોલાઇટ રિક્વેસ્ટ. પોલાઇટ વિનમ્રતાથી જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાત કરો ને એ વાતની અંદર તમારી વિનંતી હોય
પોલાઇટલી જ્યારે તમે વિનમ્રતાથી કોઈ વ્યક્તિની સાથે રિસ્પેક્ટથી રિક્વેસ્ટ કરતા હોય કોઈ પણ પ્રકારની, ત્યારે ફર્સ્ટ યુઝ તમારો થશે કુડનો. સેકન્ડ વન છે એબિલિટી ઇન ધ પાસ્ટ, કે પાસ્ટની કોઈ એબિલિટી હોય એને સમજવા માટે, એ માટે તમારે શેનો યુઝ કરવાનો છે? કુડ. અને થર્ડ યુઝ છે આપણો નેરેશન માટે. વન બાય વન જોઈએ તો કોને કહેવાય પોલાઇટલી રિક્વેસ્ટ? કોને કહેવાય? કોને કહેવાય? કોને કહેવાય? તો જો એવું કીધું છે, કુડ યુ પ્લીઝ ક્લોઝ ધ ડોર, કે કુડ યુ પ્લીઝ ક્લોઝ ધ ડોર, કે શું તમે દરવાજો બંધ કરી શકો છો? અહીંયા કોઈ કેનનું કુડ થયું નથી, પોલાઇટલી રિક્વેસ્ટ છે કે ભાઈ રિક્વેસ્ટ કરું છું, ડોર તમે ક્લોઝ કરી શકો છો? તો અહીંયા પોલાઇટલી રિક્વેસ્ટ થઈ છે. આ રિક્વેસ્ટ કરવા માટે, પોલાઇટલી રિક્વેસ્ટ માટે વી કેન યુઝ કુડ. જોયું કેવું થઈ ગયું? કુડની આગળ મેં કીધું વી કેન યુઝ કુડ. વેરી ગુડ. તો સેકન્ડ સેન્ટેન્સ, could you turn the music down? could you turn the music down? turn down મ્યુઝિકને શું તમે ટર્ન ડાઉન ધીમું કરી શકો છો? રિક્વેસ્ટ કે ભાઈ ધીમું કરી દો, ધીમું કરી શકો છો. અહીંયા કેનનું કોઈ કુડ કરવામાં નથી આવ્યું, પાસ્ટ નથી થયું, ઓનલી રિક્વેસ્ટ છે, રિક્વેસ્ટ છે. સેકન્ડ યુઝ જો તમને કહું, સેકન્ડ યુઝ કયો છે તો કીધું છે એબિલિટી. એબિલિટી ઇન પાસ્ટ, પાસ્ટમાં ભૂતકાળમાં એ વ્યક્તિની એબિલિટી હતી કે એ કરી શકતો હતો. અહીંયા તમે જે કહો છો કેનનું કુડિયા, કે અત્યારે કરી શકે છે તો કેન, પણ ભૂતકાળમાં એ કામ કરી શકતો હતો, એ દર્શાવવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? કુડ. તો એબિલિટી ઇન પાસ્ટ, સેન્ટેન્સને સમજીએ. એબિલિટી ઇન ધ પાસ્ટ, સૌથી પહેલા જોઈએ પાસ્ટની એબિલિટી કઈ? તો સેન્ટેન્સ એવું કહે છે કે વેન આઈ વોઝ ઇન સ્કૂલ આઈ કુડ પ્લે ક્રિકેટ. વેન આઈ વોઝ ઇન સ્કૂલ, જ્યારે હું સ્કૂલમાં હતો, પાસ્ટમાં હતો, ત્યારે આઈ કુડ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમી શકતો હતો. ત્યારે રમી શકતો, અત્યારે નથી રમી શકતો. બોલો, ત્યારે રમી શકતો હતો. પાસ્ટની એબિલિટી, એ વખતે મારી પાસે એવી એબિલિટી હતી કે હું પાસ્ટમાં એ કામ કરી શકતો હતો, અત્યારે કરી શકતો નથી. વેન આઈ વોઝ ઇન સ્કૂલ આઈ કુડ પ્લે ક્રિકેટ. તો સેકન્ડ સેન્ટેન્સ સમજીએ. તો સેકન્ડ સેન્ટેન્સ એવું કહે છે, લાસ્ટ યર આઈ કુડ નોટ રન ફાસ્ટ. લાસ્ટ યર, ભૂતકાળમાં અથવા ગયા વર્ષે, આઈ કુડ નોટ રન ફાસ્ટ, હું ઝડપથી દોડી શકતો નહોતો. નેગેટિવ કર્યું મેં, દોડી શકતો નહોતો. બરાબર, અત્યારે દોડી શકું છું. ભૂતકાળમાં મારી એ એબિલિટી નહોતી દોડવાની, ફાસ્ટ દોડવાની એબિલિટી નહોતી. તો અહીંયા મેં યુઝ કર્યો છે કુડનો, પણ કેના માટે? એબિલિટી ઇન ધ પાસ્ટ. અને થર્ડ યુઝ જોઈએ છે નેરેશન, જેને તમે સ્પીચ કહો. જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય, ત્યારે તમને સેન્ટેન્સની અંદર જ્યારે કેન આપ્યું હોય તો તમે એનું શું કરો છો? કુડ કરો છો. એને આપણે નેરેશનની અંદર યુઝ કુડનો કહેશું. ફોર એક્ઝામ્પલ એવું કીધું કે હી સેડ ધેટ, એને એવું કીધું, કહ્યું, શું કહ્યું? કે હી કુડ સિંગ અ સોંગ, કે ગીત ગાઈ શકતો હતો. જો ડાયરેક્ટ સ્પીચ હોય તો એની અંદર એવું હોય કે હી કેન સિંગ, હી કેન સિંગ, કેન સિંગ હોય. પણ જ્યારે આપણે એનું ઇનડાયરેક્ટ કરીએ, એટલે કે નેરેશન કરીએ, ત્યારે કેનનું શું થઈ જાય છે? કુડ. સેકન્ડ સેન્ટેન્સ છે કે માનવ સેડ ધેટ હી કુડ પ્લે ટેબલ વેરી વેલ. માનવ સેડ ધેટ, કે માનવે કહ્યું, શું કહ્યું? કે હી કુડ પ્લે ટેબલ ટેનિસ વેરી વેલ, કે ટેબલ ટેનિસ બહુ સારી રીતે રમી શકતો. સેન્ટેન્સ હોય તો હોય કેન પ્લે, અહીંયા થઈ જાય કુડ પ્લે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેન વર્સસ કુડનો થોડો જે કાંઈ ડિફરન્સ હતો એ મેં તમારી સાથે ક્લિયર કર્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એના માટે કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ફરી પાછા નવા એક ઇંગ્લિશના ટોપિક સાથે આપણે ફરી મળીશું દાદાની દુનિયાની અંદર. આપનું ફરી એક વખત જ્યારે નવા લેક્ચરની અંદર આવશું ત્યારે આપણે સ્વાગત કરશું. આજ માટે એટલું જ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ.